હેલો ગાઈઝ, આજે આપણે સામાજિક વિજ્ઞાનમાં ધોરણ 6 નું ચેપ્ટર નંબર 4 એની અમુક મહત્વની જે પણ વ્યાખ્યાઓ છે એ વ્યાખ્યાઓને આપણે અહીંયા વિસ્તૃતમાં સમજશું. આ વ્યાખ્યાથી તમને ખાલી જગ્યા છે, ખરા ખોટા છે, કોઈ શબ્દ સમજવાનો હોય તો એ પણ તમને વ્યવસ્થિત રીતે સમજાઈ જશે. બરાબર? તો બધા જ વિદ્યાર્થીઓ અહીંયા ધ્યાન આપશે અને તમને ના સમજાય તો તમે મને કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. જુઓ અહીંયા પહેલું છે ઇતિહાસ, એટલે કે આપણે એને ઇંગ્લિશમાં હિસ્ટ્રી કહીશું. માનવ જાતિના ભૂતકાળનો અભ્યાસ. તમે કોઈ પણ માનવ વ્યક્તિ છે એના ભૂતકાળનો અભ્યાસ કરો છો તો એ આપણે ઇતિહાસ, આપણે અતીત કહીએ છીએ હિન્દીમાં એને. બરાબર? આપણો પાસ્ટ, ઇંગ્લિશમાં શું કહીએ આપણે એને? પાસ્ટ. અને ગુજરાતીમાં આપણે એને ઇતિહાસ કહીશું, એટલે કે માનવ જાતિના ભૂતકાળનો અભ્યાસ. બીજું છે સિક્કા, એટલે કે એને કોઈન કહીશું. નિયત ધાતુ અને તોલનો શાસક, અધિકૃત વિનિમય માધ્યમ કે પ્રમાણિત ચલણી નાણું, એટલે કે જે પણ ધાતુ છે એ સમયે આપણે જોવા મળે છે એનું આપણે ચલણી નાણું બનાવીએ છીએ એ. ત્યાર પછીનું ત્રીજું ભૂસ્તરશાસ્ત્રીઓ, એટલે કે જીઓલોજિસ્ટ. આપણે આ ઇંગ્લિશ શબ્દ પણ યાદ રાખવાનો છે, તમને ગમે ત્યારે ધ્યાનમાં આવે તો તમને ખ્યાલ આવી જાય કે આ શું કહેવા માંગે છે. ભૂસ્તરશાસ્ત્રી એટલે કે જીઓલોજિસ્ટ પૃથ્વીના ભૌતિક સ્વરૂપો અને અન્ય ભાગોનો અભ્યાસ કરનાર, એને આપણે શું કહીશું? ભૂસ્તરશાસ્ત્રીઓ. બરાબર? ત્યાર પછી ચોથું જીવાશ્મ વિજ્ઞાનીઓ, પેલિયોન્ટોલોજિસ્ટ હજારો વર્ષ પહેલાના વૃક્ષો, પ્રાણીઓ અને માનવના અવશેષોનો અભ્યાસ કરનાર, એટલે કે જે પણ હજારો વર્ષ પહેલા જે વૃક્ષો, પ્રાણી, માનવ અવશેષો છે એનો બધો જ અભ્યાસ કોણ કરે છે? જીવાશ્મ વિજ્ઞાની. ત્યાર પછી પાંચમું અશ્મિ, એટલે કે ફોસિલ. પ્રાણીઓના પદચિહ્નો, જે પ્રાણીઓ હોય છે તેમના પદચિહ્નોને કે છાપ, વનસ્પતિ તથા પ્રાણીઓના ભાગો જે જમીન અથવા ખડકોના સ્તરોમાં સચવાયેલા હોય છે તેને આપણે અશ્મિ કહીએ છીએ, અથવા ફોસિલ તમે પણ કહી શકો છો. ત્યાર પછી જુઓ ધ્રુવનશાસ્ત્રીઓ, એટલે કે એન્થ્રોપોલોજિસ્ટ, માનવ સમાજ અને સંસ્કૃતિનો અભ્યાસ કરનાર માનવ શાસ્ત્રીઓ. ધ્રુવશાસ્ત્રી શું કાર્ય કરે છે? તો કે માનવ સમાજ અને સંસ્કૃતિનો અભ્યાસ. જે માનવ સમાજ અને એમની સંસ્કૃતિ, બધી જગ્યાએ બધા માનવોની સંસ્કૃતિ અલગ અલગ હોય છે. અલગ અલગ સમયે અલગ અલગ સંસ્કૃતિ હોય તો એ માનવ સમાજ અને સંસ્કૃતિનો અભ્યાસ કરનાર માનવ શાસ્ત્રીને આપણે શું કહીશું? ધ્રુવનશાસ્ત્રી. ત્યાર પછી સાતમું છે પુરાતત્વવિદ, એટલે કે આર્કિયોલોજિસ્ટ. પુરાતન વસ્તુઓનું ઉત્ખનન, એટલે કે ખોદકામ કરી અને ભૂતકાળનો અભ્યાસ કરનાર. જે પણ પુરાણી વસ્તુઓ હોય અને ખોદકામ, કોઈ પણ મકાનનું બાંધકામ થતું હોય, કોઈ કોમર્શિયલ બિલ્ડિંગ છે અથવા તો કોઈ પણ મંદિર કે શાળા કે કંઈ પણ બનતું હોય અને તે સમયે જે ખોદકામ કરવામાં આવે અને જમીનમાંથી જે પુરાણી વસ્તુઓ મળે છે એને આપણે પુરાતત્વશાસ્ત્રીને જાણ કરવી જરૂરી છે. અને આવી બધી માહિતીઓ એ પુરાતત્વશાસ્ત્રી આપણે જાણ કરે છે. ત્યાર પછી શાસક, એટલે કે રૂલર. શાસન કરનાર રાજા કે તેના મુખિયા. અને શાસન એટલે કે રૂલ, રાજાના શાસનનો સમયગાળો. આપણે મુગલકાલીન યુગ છે, દિલ્હી સલ્તનત યુગ છે, બરાબર? અલગ અલગ સોલંકી વંશ છે, વાઘેલા વંશ છે, પરમાર વંશ છે. તો આ બધા જ વંશને આપણે એક રૂલ, એક શાસનના સમયગાળા તરીકે ઓળખશું. અને એ સમયમાં જે પણ રાજા શાસન કરે છે એને શાસક કોણ, એટલે કે રાજાના શાસક કહેવાય છે. પછી યુગ, એટલે કે એરા, સમયનો નિશ્ચિત કાલખંડ. ધારો કે અત્યારે અર્વાચીન યુગ છે, ત્યાર પછી મધ્યયુગ, એની પહેલા પ્રાચીન યુગ, અર્વાચીન યુગ, અલગ અલગ જે પણ આપણા વૈદિક યુગ, એ બધા અલગ અલગ યુગોને આપણે અહીંયા યુગ તરીકે ઓળખશું. ત્યાર પછી 11મું શુભ, એટલે કે આપણે અનુકૂળ હોય કે સૌભાગ્યશાળી, દાખલા તરીકે શુભારંભ. બરાબર? અહીંયા શુભ એટલે કે કોઈ પણ અનુકૂળ હોય, સૌભાગ્યશાળી હોય એવા દાખલા તરીકે ઓળખશું. અસ્પેશિયસ તરીકે આપણે એને ઓળખીએ. ગ્રેગોરિયન કેલેન્ડર, ગ્રેગોરિયન કેલેન્ડર તરીકે જ ઓળખાય છે. જુઓ અહીંયા કેલેન્ડર વિશ્વભરમાં વપરાતું એમાં 12 મહિનાનો સમય હોય છે, જેમાં 365
65 દિવસ હોય છે. લીપ વર્ષમાં કેટલા દિવસ હોય? 366. જેમાં 365 દિવસ હોય અને દર 4 વર્ષે એક લીપ વર્ષ હોય છે. ઉદાહરણ તરીકે સદીના અંતિમ વર્ષ જોઈએ 1800, 1900, 2000, જો તે 400 ના ગુણાકારમાં હોય તો જ લીપ વર્ષ હોય છે. તેથી ઉપરના શતાબ્દી વર્ષોમાં ફક્ત 2000 જ લીપ વર્ષ છે. અહીંયા હું તમને આગળ કરીને બતાવીશ કે ધારો કે કોઈ પણ વસ્તુ છે એ આપણે 400 વડે ભાગીએ કોઈ પણ સાલને તો એની શેષ ન વધે અથવા તો શેષ 0 વધે તો એને આપણે એક લીપ યર તરીકે ઓળખશું. હવે તમે બધા જોજો 2000 ને આપણે 400 વડે ભાગશું તો 00 શેષ આવશે. આવી કેટલી સાલ છે 2000 પછીની જે આપણે લીપ વર્ષ છે 2004 છે 2008 છે એ સિવાયના જે પણ લીપ વર્ષ હોય એ તમે મને કમેન્ટ બોક્સમાં જણાવજો કયા કયા લીપ વર્ષો આવે છે. ત્યાર પછી તેના ઉપરના શતાબ્દી વર્ષોમાં ફક્ત 2000 જ લીપ વર્ષ છે જોયું આપણે. ત્યાર પછી 13મું ઈસવીસન એટલે કે એડી. અત્યારે આપણે એને શું કહીએ છીએ? સીઈ કહીએ છીએ, પરંતુ અહીંયા એડી એટલે એનો ડોમિની. ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના વર્ષોને સૂચવતો લેટિન ભાષાનો સંક્ષિપ્ત શબ્દ છે એનો ડોમિની એડી. ત્યાર પછીનું 14મું સામાન્ય યુગ એટલે હાલ આપણે એને સી તરીકે ઓળખીએ છીએ એટલે કે કોમન એરા. તો એમાં ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના વર્ષો સૂચવે છે. ઈસુ ખ્રિસ્તનો જે જન્મ થયો એ પછીના વર્ષને આપણે સી તરીકે અને ઈસવીસન પૂર્વે બીસી બિફોર ક્રાઇસ્ટ એટલે કે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાનો સમયગાળો એને આપણે બીસી તરીકે ઓળખશું. ત્યાર પછીનું 16મું પહેલા આપણે સીઈ અને એને આપણે એડી તરીકે ઓળખતા હતા, હાલ સી તરીકે ઓળખીએ છીએ અને જે બીસી તરીકે ઓળખતા હતા એને હાલ બીસીઈ બિફોર કોમન એરા સામાન્ય યુગ પૂર્વે એટલે કે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાના વર્ષોને એ સૂચવે છે. ત્યાર પછી જુઓ સમય રેખા એટલે કે ટાઈમલાઈન. કોઈ પણ ચોક્કસ સમયગાળાને આવરી લેતી તારીખો અને ઘટનાઓના ક્રમને દર્શાવવા જે રેખાનો ઉપયોગ કરવામાં આવે છે તેને આપણે સમય રેખા તરીકે ઓળખીએ છીએ. એ આપણી ટાઈમલાઈન છે, બરાબર. ત્યાર પછીનો નેક્સ્ટ સદી. તમે જોયું હશે વિરાટ કોહલી છે, સચિન તેંડુલકર છે, એને ક્રિકેટમાં આપણે કહીએ કે એને સદી ફટકારી, બરાબર. તો એ સદી સેન્ચુરી એ 100 વર્ષનો સમયગાળો. એમાં આપણે કહીએ છીએ 100 રન થયા, પરંતુ આપણે સદી એટલે 100 વર્ષ. કોઈ પણ 100 વર્ષના સમયગાળાને સદી કહેવાય છે. ત્યાર પછી સહસ્ત્રાબ્દી એટલે કે મિલેનિયમ, બરાબર. આપણે મિલિયન્સ કહીએ છીએ. કોઈ પણ 1000 વર્ષના સમયગાળાને આપણે સહસ્ત્રાબ્દી તરીકે ઓળખીએ છીએ. અત્યારે તમે બધા ઇન્સ્ટામાં જોતા હશો, યુટ્યુબમાં મારે 1 મિલિયન વ્યૂ થયા અને મારે 1K વ્યૂ થયા. તો એ બધું શું છે તો કે અહીંયા આ એના ગુજરાતી શબ્દો છે સહસ્ત્રાબ્દી. ત્યાર પછી પાંડુલિપિ. પાંડુલિપિ હસ્તપ્રત એટલે કે એને હસ્ત દ્વારા લખાયેલા હોય છે. જે હાથ દ્વારા લખાયેલા હોય એને હસ્તપ્રત લિપિ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા દેખાડેલું નથી. હસ્ત દ્વારા લખાયેલી જે લિપિ છે એને આપણે હસ્તલિખી પાંડુલિપિ તરીકે ઓળખીએ. ત્યાર પછી શિલાલેખ. તો અહીંયા ઇન્સ્ક્રિપ્શન્સ પથ્થર પર કોતરવામાં આવેલા શબ્દો અથવા લખાણો. કોઈ પણ વસ્તુ છે પથ્થર ઉપર લખાણ. આપણે જૂનાગઢમાં કેદાર બાજુ જોઈ શકીએ તો આપણે અશોકના શિલાલેખો જોવા મળે છે. આવા અશોકે ઘણી બધી જગ્યાએ શિલાલેખો બનાવેલા છે. તો એ પથ્થર ઉપર કોતરવામાં આવેલું શબ્દ કે લખાણ. ત્યાર પછી ઇતિહાસકાર હિસ્ટોરિયન. જે વ્યક્તિ ભૂતકાળનો અભ્યાસ કરે છે તે અને તેના વિશે લખે છે એને આપણે ઇતિહાસકાર. હિસ્ટ્રી એટલે ઇતિહાસ અને હિસ્ટોરિયન એટલે ઇતિહાસકાર, બરાબર. તેના વિશે માહિતી મેળવશું. ત્યાર પછી શિલાલેખ શાસ્ત્રીઓ. શિલાલેખોનો અભ્યાસ કરનાર વિદ્વાન વ્યક્તિ એને આપણે એપિગ્રાફિસ્ટ તરીકે ઓળખશું. જે પણ શિલાલેખોનો અભ્યાસ કરે છે એવા વિદ્વાનને આપણે એપિગ્રાફિસ્ટ અથવા તો શિલાલેખ શાસ્ત્રીઓ તરીકે ઓળખશું. ત્યાર પછી પ્રાચીન એટલે કે એન્શન્ટ. મધ્યકાલીન સમય પહેલાનો સમયગાળાને આપણે એન્શન્ટ. અત્યારે આધુનિક યુગ, બરાબર. ત્યારે એની પહેલા શું હતું? મધ્યયુગ. અને એની પહેલા પ્રાચીન યુગ. એને આપણે એન્શન્ટ સમય તરીકે ઓળખશું. ત્યાર પછી આનુષંગિકતા એટલે કે જીનેટિક.
તમને તમારા માતા પિતા દાદા દાદી તરફથી જે પણ જેનેટિક અથવા તો વારસામાં જે પણ વસ્તુ મળે છે એ શારીરિક હોય કે કોઈ ભૌતિક સંપત્તિ કે ગમે તે હોય એને આપણે આનુષંગિક વારસાગત કહીશું જેનેટિક. આ જીવ વિજ્ઞાનની શાખા છે જે વનસ્પતિ, પ્રાણીઓ અને મનુષ્યોમાં ચોક્કસ લાક્ષણિકતાઓ અને લક્ષણો એક પેઢીથી બીજી પેઢીમાં કેવી રીતે ઉતરે છે તેનો અભ્યાસ કરાવે છે. હવે તમે જોઈ શકો ઘણા લોકોને જેનેટિક છે કઈ ખામી હોય એમના માતા પિતાને હોય એને એ ખામી એના બાળકોમાં એના પુત્ર પુત્રીમાં આવે અથવા તો કોઈ પણ માતા પિતા એકદમ જીનિયસ હોય તો એના બાળકો પણ એ રીતના હોય છે. ત્યાર પછી એનો ઉછેર કેવી રીતે થયો એ પણ એમાં લાગુ પડે છે. ધારો કે કોઈ માતા પિતાને કોઈ બીમારી હોય તો એના બાળકોને પણ એ બીમારી આવે છે. તો એવું આપણે આનુષંગિક એક પેઢીમાંથી બીજી પેઢીમાં જોવા મળે છે. ત્યાર પછી જુઓ માનવ એટલે કે હોમોસ્પેનિયસ શરૂઆતના માનવીઓ આપણે જે આદિમાનવ કહીએ છીએ ને એને આપણે માનવ એટલે કે શરૂઆતના માનવીઓ હોમોસ્પેનિયસ તરીકે ઓળખીએ છીએ. મરણોપરાંત એટલે કે આફ્ટર લાઈફ, મરણોપરાંત જીવન એટલે મૃત્યુ પછીનું જીવન. ઘણા લોકોને આપણે જોયું હશે મરણોપરાંત એવોર્ડ એમને મળ્યા છે, બરાબર? એટલે કે એમના જીવનના અંત એટલે કે એમના મૃત્યુ પછી એને જે એવોર્ડ આપવામાં આવે છે એને આપણે મરણોપરાંત તરીકે ઓળખીએ છીએ. ત્યાર પછી શૈલ ચિત્રો એટલે કે રોક પેઇન્ટિંગ, જે પણ પથ્થરો ઉપર એટલે કે રોક એના ઉપર જે પેઇન્ટિંગ કરવામાં આવે છે એ તો કે ગુફાઓમાં પથ્થર ઉપર દોરેલા ચિત્રો. ધારો કે તમે અજંતા છે, ઇલોરા છે, એલિફન્ટાની જે ગુફાઓ આવેલી છે એ બધી જ ગુફાઓમાં આવા રોક પેઇન્ટિંગ શૈલ ચિત્રો જોવા મળે છે. હિમયુગ એટલે કે આઈસ એજ, ખૂબ લાંબા સમયગાળાના દરમિયાન પૃથ્વી ઉપર ખૂબ જ ઠંડી પડે છે અને તેનો મોટો ભાગ હિમાચ્છાદિત રહ્યો. આ સમયગાળાને હિમયુગ કહેવામાં આવે છે. તમે કાશ્મીરમાં છો, કાશ્મીરની જે પણ આપણે પર્વતમાળા છે એ બધી જ જગ્યાએ આપણે ઊંચા ઊંચા પર્વતો છે, અમુક નદીઓ છે, ત્યાં માઇનસનું તાપમાન જતું રહે તો એ નદી છે એ જમીન બધું જ આપણે બરફમાં છવાઈ જાય છે. તો એને આપણે હિમયુગ તરીકે ઓળખશું. ત્યાર પછી કલ્યાણ એટલે કે વેલફેર, આરોગ્ય, સમૃદ્ધિ અને સુખાકારી. જે વ્યક્તિ પાસે આ ત્રણેય વસ્તુ હોય તેને વેલફેર કહેવામાં આવે. પલ્લી એટલે કે હેલ્મેટ, એક નાની વસાહત અથવા તો નાનું ગામ, એને આપણે પલ્લી તરીકે ઓળખીએ છીએ, બરાબર? તો અહીંયા તમને જે પણ વ્યાખ્યાઓ જોવા મળી, મને વિશ્વાસ હશે કે તમને આ બધાને આ વ્યાખ્યામાંથી ઘણું બધું શીખવા મળ્યું હશે. અને જો તમને આ બધાને આ વ્યાખ્યા આવડતી હશે તો તમને ઘણા બધા પ્રશ્નોનું તમે સોલ્યુશન કરી શકશો, બરાબર? તો અહીંયા ધ્યાન આપજો. થેન્ક યુ ગાઈઝ.